નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર ઉદાહરણ 5-6 સુધી આપણે જોયું હતું કે અવિભાજ્ય અવયવના અવિકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો। આગળ ઉદાહરણ 7 96 અને 404નો ગુસા અવિભાજ્યની રીતે મેળવો અને તેના પરથી લસા શોધો। 96 ધ્યાન આપજો, અહીંયા 96 બે અવયવ પડે, અહીંયા બે ભાગ ચાલશે। જ્યારે તમે બંને ચોરસ ખાના અહીંયા કરતા હો તો આમ કરો તો પણ ચાલશે। 48, ચલો અહીંયા 2 48 96 થઈ જાય। ધ્યાન આપજો, અહીંયા 2 24, અહીંયા 2 12, અહીંયા 2, અહીંયા 6, અહીંયા 2, અહીંયા 3, 24 2 48 96, 24 2 48, 12 24, 6 2 12, 3 2 6, 404 2, અહીંયા બે ભાગ ચાલશે। 2 0 2 એટલે 202 આગળ બે ભાગ ચાલશે। 101 આ 101 હવે આગળ 101 નો ભાગ નહીં ચાલે એટલે આપણે અહીંયા જોઈશું 96 અહીંયા લઈએ, નીચે આવી જશે 96 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 અને 5 ગુણ્યા 3 એટલે 2 ની 5 ગુણ્યા 3 ની 404 2 ગુણ્યા 2 ગુણ્યા 101 એટલે અહીંયા આવશે 2 ની 2 ગુણ્યા 101। ચાલો અહીંયા આપણે ગુસા શોધવો છે। ગુસા 96 404 આપણે જાણીએ છીએ કે બંનેમાં સામાન્ય અવયવ અને ઓછામાં ઓછી ઘાત વાળાનો ગુણાકાર એટલે 2 ની 2 એટલે 2 ગુણ્યા 2 બરાબર 4 એનો ગુસા થાય। આપણે આગળ એનો જોવો છે લસા, એને શું કીધું છે તે પરથી લસા શોધવો છે। બે રીતે લસા શોધી શકાય, અહીંયા તમે શોધી શકશો અને પેલા સૂત્રનો ઉપયોગ કરી પણ આપણે એનો લસા શોધી શકીએ છીએ। ધ્યાન આપજો, અહીંયા ડાયરેક્ટ અહીંયા શોધવું હોય તો લસા 96 404 બે ની મહત્તમ ઘાત એટલે 2 ની 5 3 ની 1 અને 101 ની 1 2 ની 5 તમે જાણો છો કે 2 ની 5 એટલે કેટલી થાય? 2 2 4 4 2 8 8 2 16 16 2 32 એટલે 32 ગુણ્યા 3 ગુણ્યા 101 32 ગુણ્યા 3 ગુણ્યા 101 એટલે એનો ગુણાકાર થશે 96 96 એનો લસા કેટલો થશે? 96 લસા શોધવા માટે આ એક રીત અને બીજી રીત પેલા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે। અહીંયા 96 ના અવયવ પાડ્યા, 404 ના અવયવ પાડ્યા, ગુસા શોધી નાખ્યો આપણે। પણ અહીંયા સૂત્રની રીતે શોધવો હોય કદાચ, ધ્યાન આપજો લસા કે આપણે એક સૂત્ર શીખી ગયા હતા ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B। ગુસા 96 404 લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404। ચલો આનો ગુસા કેટલો મળે તો આપણને 4 ગુણ્યા લસા 96 404 96 404 તો લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા 4 ચારે કેટલા ચાલશે? 24
24 ગુણ્યા 404 એટલે 96 અને 96 લસા થાય. તમે આ રીતે પણ શોધી શકો અને આ રીતે પણ એનો લસા શોધી શકો છો. બંને રીતે એનો લસા શોધી શકીએ છીએ. ઉદાહરણ 8 અવિભાજ્ય અવયવોની રીતથી અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. નો ગુસા અને લસા શોધો. 6 2 3 72 2 36 દુ 72 2 18 દુ 36 2 9 દુ 18 3 3 તાલી 9. હવે નહીં ચાલે. તમે 3 એકા 3 લખવું હોય તો લખી શકશો. 120 2 60 2 30 2 15 3 5. અહીંયા ભાગ પતી જાય છે. અહીંયા 6 2 ગુણ્યા 3 એટલે 2 ની 1 અને 3 ની 72 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 નો ઘન ગુણ્યા 3 એટલે આ 3 નો વર્ગ 120 1 2 3 વખત 2 ગુણ્યા 3 ગુણ્યા 5 15 18 120 એટલે 2 નો ઘન 3 ની 1 અને 5 ની. ચલો ગુસા 6 72 120 કોમન અવયવ ગયા છે ને ઓછામાં ઓછી ઘાત 2 ની 1. 3 પણ સામાન્ય અવયવની ઓછામાં ઓછી એટલે 2 ગુણ્યા 3 એટલે એનો ગુસા કેટલો થશે? 6 થશે. લસા 6 72 120 બરાબર કોમન અવયવ છે 2 અને મહત્તમ ઘાત 3 3 ની 2 5 ની 1 2 ની એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 8 આ 9 ગુણ્યા 5 72 ગુણ્યા 5 72 ગુણ્યા 5 5 દુ 10 36 360 એનો લસા થાય. 6 72 120 નો ગુસા અને લસા 6 એટલે આના કવાય પાડ્યા 6 ના આ 72 ના 72 એટલે 2 36 2 18 2 9 3 9 120 2 60 2 30 2 15 3 5 6 એટલે 2 ગુણ્યા 3 72 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 નો ઘન 3 નો વર્ગ 120 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 નો ઘન 3 ગુણ્યા 5 ગુસા આપણે ગણી કે સામાન્ય અવયવનો ઓછામાં ઓછી ઘાત વાળાનો ગુણાકાર ઓછામાં ઓછી ઘાત 3 અને 2 ની 1 એટલે 6. લસા મહત્તમ ઘાતાંક વાળા 2 નો 3 3 ની 2 ના 5 ગુણાકાર 360 થાય એટલે એનો લસા કેટલો થાય? 360 લસા થાય. એક પોઈન્ટ 2 એક્ઝામ્પલ પહેલો નીચેની દરેક સંખ્યાને
તેના અવિભાજ્ય અવયવની રીતે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એક 140 પહેલી સંખ્યા આપેલી છે 140 અને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનો છે. ચલો 140 આ 2 આ 70 આ 2 આ 35 હવે 5 અને આ 7 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 2 નો વર્ગ 5 ગુણ્યા 7 અને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકાય. બીજો દાખલો છે 5005 બધા નથી લીધા મેં, અમુક તમારા હોમવર્ક માટે લખેલા છે. ચલો 5005 પાંચે ભાગ ચાલશે 101 1001. ચલો 1001 નો ભાગ ચલાવવાનો છે, ભાગાકાર કરવો પડે, ના આવે તો 1001 7 એકા 7 સાથે ચલાવી જોઈએ એકી સંખ્યા વડે. 3 વધ્યા 7 4 28 2 વધ્યા 1 47 21 143. ચલો 143 નો કોઈ જગ્યાએ હોય ભાગ ચાલતો હોય 143 11 એકા 11 11 3 33 અહીંયા ભાગ ચાલશે 11 એટલે આવશે 13. હવે 13 નો ભાગ નહીં ચાલે એટલે 5005 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અવિભાજ્ય રીતે આ રીતે એને લખી શકાશે. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું. 140 ભાગ ચલાયો 2 70 2 75 5 7 લખી નાખ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 2 ગુણ્યા વર્ગ 5 ગુણ્યા 7 5005 પાંચે ભાગ ચલાવ્યો 1001 સાતે ભાગ ચલાવ્યો 143 11 ભાગ ચલાવ્યો 11 ભાગ ચલાવ્યો 13. તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 સ્વરૂપે લખી શકાશે. ચલો આગળ હવે આવા જ દાખલા હોમવર્ક માટે આપવા છે ઘરે. ઘરે હોમવર્ક માટેના દાખલા લખી રહ્યા છે. ડબલ હોમવર્ક 7429 2 156 3 38 25 4 7007 5 7500 6 10 101. આ બધા જ દાખલાને અવિભાજ્ય અવયવની રીતે અવિભાજ્ય અવયવોની રીતે ગુણાકાર સ્વરૂપે લખો.
એટલે તમારે આ દાખલા એ રીતે ગણવાના છે. 6 દાખલા. નીચે આપેલી પૂર્ણાંક જોડીના ગુસા અને લસા શોધો. નીચે આપેલ પૂર્ણાંક જોડીના ગુસા અને લસા શોધો. અને ગુસા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. પહેલો છે 26 અને 91. આપણે જોડે પહેલો જ છે 26 અને 91. પહેલા તો આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધવા છે. 26 બે ભાગ ચલાવે એટલે કેટલા થયા? 13. 91 સાતે ભાગ ચાલે એટલે કેટલા થાય? 13 સત્તા 91. 13 નો ભાગ ના ચાલે. ચલો આપણે જાણીએ છીએ આનો ગુસા 26 2 ગુણ્યા 13 2 ની 1 13 ની 1 91 7 ગુણ્યા 13 તો ગુસા 26 91 સામાન્ય અવયવ એક જ છે એટલે 13 ઓછી ઘાત વાળો. લસા 26 91 13 2 ગુણ્યા 7 કારણ કે બધા જ અવયવ લેવાના છે એની અંદર સામાન્ય રીતના એટલે 14 ગુણ્યા 13 એટલે 182. એનો લસા એનો ગુસા આપણે હવે ચેક કરવાનું છે કે ગુસા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ચલો લસા અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આપણે આ પણ ચેક કરવું છે. આ ચેક થાય છે કે નહીં આપણે જોવાનું છે. ચાલો બરાબર છે. તો ગુસા આપણે બંને બાજુ ચેક કરો તો ગુસા કેટલો મળે તે લસા કેટલો મળે 182. બંને પૂર્ણાંકોનો ગુણાકાર 26 ગુણ્યા 91 13 ગુણ્યા 182 તમે કરી જો કેટલા જવાબ મળશે આપણે કરી જોઈએ છે કે 182 ગુણ્યા 13 2 8 1 3 દુ 6 48 24 ને 2 3 1 3 ને 2 5 6 4 ને 2 6 8 ને 5 13 23 66 બરાબર 26 ગુણ્યા 91 9 6 54 9 દુ 18 ને 5 23 6 1 6 ને 2 એ પણ 23 66 તો બે પૂર્ણાંકોનો ગુણાકાર બંને લસા અને ગુસાના ગુણાકાર બરાબર થાય છે કહી શકાય. ઓકે ચાલો ગુસા અને લસા શોધો અને એના પૂર્ણાંકોનો ગુણાકાર અને ગુસા લસાનો ગુણાકાર સરખો થાય છે તો હા થાય છે. ચાલો આગળ બીજો 510 અને 92 510 અને 92 510 ના અવયવ પાડવા છે. ચલો બે ભાગ ચાલશે આપણી જોડે. દાદાનું હોમવર્ક આપવું હોય તો પણ આપી શકીશું આપણે ગણવું હોય તો પણ ગણી શકીએ આપણે. 510 આનો બે ભાગ ચાલશે ના આવડે તો 510 ભાગ્યા 2 2 4 2 5 10 2 5 10 255. ચલો હવે 5 એટલે 5 ભાગ ચાલશે. ધ્યાન આપજો આગળ
પાંચે અથવા ત્રણે તમે 255 ને કદાચ ત્રણે ચલાવ્યો 7 × 7 8 તાલી 24 3 પંચા 15 ત્રણેય ભાગ ચાલશે 85 ચલો 85 નો ભાગ ચાલશે આગળ 85 નો આગળ 5 5 એકા 5 17 આ 5 અને આ 17 હવે આગળ નહીં ચાલે 92 ચલો 2 ભાગાકાર કરો 92 એટલે કેટલા આવશે 46 ચલો 2 23 નું 46 આનો આગળ ભાગાકાર નહીં પડે હવે ચલો આગળ આપણે ગુસા અને લસા સુધીનો ગુણાકાર કરવાની ચર્ચા કરતા હતા આપણે ચાલો ગુસા આપણે લખીએ 510 ઉપર લઈએ એટલે દેખાશે 510 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 92 2 ગુણ્યા 2 ગુણ્યા 23 ચલો ગુસા 510 92 સામાન્ય ફેક્ટર એક જ છે 2 એક ઘાત અને એક ઘાત એટલે સામાન્ય ફેક્ટર 2 છે માટે એનો ગુસા કેટલો થશે 2 લસા 510 92 આ ફેક્ટર ના 2 મહત્તમ ઘાત બાકીના બધા જ હવે આપણે સામાન્ય લેવા પડશે એટલે આપણે મહત્તમ ઘાત અહીંયા જો લેવાની થાય આપણે લખતા હોય કે 2 ની 2 અહીંયા લખી દીધું 2 ગુણ્યા 2 ગુણ્યા 23 તો 2 ની 2 ગુણ્યા 23 આ બેનો મહત્તમ ફેક્ટર 2 એટલે 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 આ બધાનો ગુણાકાર કરવો પડે એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે 46920 નહીં પ્લસ ગુણાકાર 4 તારી 12 12 પંચા 60 60 ગુણ્યા 17 17 ગુણ્યા 60 એટલે 0 7 6 42 4 4 એકા 6 એકા 6 6 10 ગુણ્યા 23 0 0 2 2 4 0 2 એકા 2 0 3 દુ 6 0 3 એકા 3 0 6 4 23 460 એનો લસા થયો હવે આપણે એનો ઉપયોગ કરવો છે કે લસા અને ગુસા નો ગુણાકાર ચલો આપણે લખીએ કે ગુસા ગુણ્યા લસા એટલે 2 ગુણ્યા 23 460 0 6 દુ 12 4 દુ 8 ને કા 9 3 દુ 6 2 2 4 46920 બે પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આગળના દાખલામાં બંને બાજુ સરખા તમે અલગ અલગ લીધા 510 ગુણ્યા 92 46920 માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે આવું કહી શકીએ છીએ ધ્યાન આપજો અહીંયા ત્રીજો એક્ઝામ્પલ તમારા હોમવર્કમાં ગણવાનો છે હોમવર્ક HW એની રકમ છે 336 અને 54 આ તમે હોમવર્કમાં ગણી શકો છો
એક્ઝામ્પલ 3. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અહીંયા તમારી ચોપડીમાં 3 દાખલા આપેલા છે. આપણે 1 અથવા 2 ગણવા છે. 1 12 15 21 12 15 અને 21. બારના અવયવ પાડીએ આપણે. 2 6 2 3 15 3 5 3 પંચા 15 21 3 21. ચલો અહીંયા ત્રણેયના અવયવ પડી ગયા. આપણે ગુસા લસા શોધવો છે. ચલો અહીંયા 12 2 ગુણ્યા 3 એટલે 2 ની 2 ગુણ્યા 3 15 3 ગુણ્યા 5 3 ની 1 5 ની 1 21 3 ગુણ્યા 7 7 તાળી 21 એટલે અહીંયા 7 3 ની 1 ગુણ્યા 7 ની 1. ચલો ગુસા 12 15 21. સામાન્ય ફેક્ટર 3 છે, એની ઘાત પણ ઓછામાં ઓછી 1 જ છે, એટલે ગુસા કેટલો થશે? 3. લસા 12 15 21. ઓછામાં ઓછી ઘાત વાળો ફેક્ટર એટલે 3. મહત્તમ ઘાત 2 ની 2 5 ની 1 7 ની 1 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 7 4 તાળી 12 12 પંચા 60 અને 60 ગુણ્યા 7 7 6 42 420. લસા કેટલો થશે? 420. ગુસા કેટલો થશે? 3. આવી રીતે આ દાખલા તમારે ગણવાના છે. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. 12 15 21. 12 ના 6 6 3 દુ 6 3 પંચા 15 3 સત્તા 21. ગુસાની અંદર ઓછામાં ઓછી ઘાત વાળું 3 એક કોમન છે ને, ઓછામાં ઓછી ઘાત એટલે 3 ની 1 એટલે 3. લસામાં 3 તો એની ઓછામાં ઓછી ઘાત 1. મહત્તમ ગણો તો ગણો, ઓછામાં ઓછી ગણો તો પણ એ છે. 2 ની 2 5 ની 1 7 ની 1 420 એનો ગુણાકાર. અમે 3 દાખલા છે, બાકીના ઘરે ગણવાના છે. HW 17 23 અને 17 23 અને 29. અગર બીજો છે, આ બધા જ અવિભાજ્ય અવયવો છે. ચલો 2 8 9 અને 25. ત્રીજો છે 28
28, 35, 91. અને ચોથો છે 120, 504 અને 882. ચાર દાખલા તમારે ગણવાના છે, ગુસા અને લસા શોધવાનો છે. એક્ઝામ્પલ 4. જો ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. આપણે સૂત્ર ગણિત યાદ હોય તો ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. આનો ગુસા આપેલો છે 9, તો 9 ગુણ્યા લસા 306 657 306 ગુણ્યા 657 તો લસા 306 657 306 ગુણ્યા 657 ભાગ્યા 9. અને કા ગુણાકારમાં એટલે કેવો જશે સાહેબ? પોતે 9 એના છેદમાં જશે. ચલો 306 ભાગ્યા 9 તમારે કરવો પડશે. 306 ભાગ્યા 9, 9 તળી 27, 9 4 36, એટલે 9 એ ભાગ ચાલશે એટલે 34, એટલે 34 ગુણ્યા 657, 34 ગુણ્યા 657 કરો એટલે તમારો જવાબ મળી જશે 657 ગુણ્યા 34, 0 7 તાળી 21, 2 5 તાળી 15, 16 ને 17, 1 6 તાળી 18 ને 19, 7 4 28, 5 4 20 ને 2 22, 6 4 24 ને 2 26, 8 2 ને 1 3, 6 6 12 ને 1 13, 9 ને 1 10 ને 2 12, વિદ્યા 1 22 3 22,338 એનો લસા થાય. જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધવાનો હોય તો સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. 9 આપ્યો તો એને ગુસા લસા 306 657 બરાબર પૂર્ણાંક 306 ગુણ્યા 657. ગુણાકાર હતો એટલે ગુસા કહેવાય ગયો એના છેદમાં. 9 એ ભાગ ચલાવે એટલે 34 ગુણ્યા 657 કર્યા એટલે 22,338 જવાબ મળે છે.